ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃત ચેપ્ટર નંબર 5 હસ્તી 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 તેના વિશે અભ્યાસ કરીશું. હું રાદડિયા શિલ્પા આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે અહીંયા હસ્તી 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 એટલે કે અહીંયા કોઈ હસવાની વાત નથી અથવા તો એવી કોઈ મહાન હસ્તીની વાત નથી, પરંતુ અહીંયા હસ્તી એટલે કે શું છે? અહીંયા હસ્તી એટલે કે આપણને હાથીની વાત કરવામાં આવી છે કે હસ્તી એટલે કે હાથી. તો પ્રથમ સેન્ટેન્સની અંદર આપણે જોઈએ છીએ કે હસ્તી 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 3 વખત આપણને કીધું છે. તો હસ્તી એટલે કે હાથી હાથી હાથી. હાથી છે કેવો છે? તો કહે છે કે દિવ્યા એટલે કે દિવ્ય, દેવી એટલે કે દેવી અને સૃષ્ટિ એટલે કે સૃષ્ટિનું સર્જન છે. હાથી છે એ એકદમ દિવ્ય એવી દેવી સૃષ્ટિનું સર્જન છે. હાથી 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 દિવ્ય દેવીના સર્જન સમાન હાથી. એટલે કે અહીંયા પ્રથમ હાથીની વાત કરેલી છે કે હાથી જેવું વિશાળ કદ ભગવાને કોઈનું ઘડ્યું નથી. એટલે કે એક દિવ્ય સર્જન છે. અહીંયા આપણે મનુષ્ય હોય તો મનુષ્યની હાઈટ 6 ફૂટની હોય, 6.5 ફૂટની આપણે જોઈએ, પણ હાથી જેવું જે કદ છે, એમના જે પગ, એમની સૂંઢ, એમનું જે શરીર છે, એના જેવું સ્વરૂપ તો કોઈનું નથી. એટલે કહે છે કે હાથી 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 હાથીનું આવું જે દિવ્ય સ્વરૂપ છે તે દિવ્ય દેવી સૃષ્ટિ એટલે કે એ દિવ્ય દેવોનું સર્જન છે. પછી અહીંયા આપણને કહે છે કે કદલી દલેશુ. અહીંયા આપણને બીજા શ્લોકમાં શું કહે છે? કદલી દલેશુ. કદલી દલેશુ અહીંયા કદલી એટલે કે આ શેનું વૃક્ષ દેખાય છે તમને? કેળાનું. તો કેળાના પાન જેવી શું છે? તો કે એની સૂંઢ છે. અહીંયા કદલી દલેશુ શુંડા, કેળાના પાન જેવી સૂંઢ છે. સ્તંભ સમાના. સ્તંભ સમાના એટલે કે અહીંયા આપણે સ્તંભ બતાવ્યો છે કે સ્તંભ સમાયા એટલે કે સ્તંભ સમાન શું છે? તો કે એમના પગ છે. તો કદલી દલેશુ શુંડા એટલે કે કેળાના પાન જેવા એની સૂંઢ છે અને સ્તંભ સમાન તેના પગ છે. તો અહીંયા વાત કરેલી છે કે હાથી 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 દિવ્ય દેવોનું અથવા તો દિવ્ય સૃષ્ટિનું સર્જન, જેના કેળાના પાન જેવી સૂંઢ છે અને સ્તંભ એટલે કે થાંભલા જેવા પગ છે. શૂર્પાકારમ. અહીંયા શૂર્પાકારમ એટલે કે શૂર્પાકાર એટલે કે શું થશે? આને શું કહેવાય? સુપડું. તો શૂર્પાકારમ એટલે કે સુપડાના આકારનું કર્ણ. શું છે? કર્ણ છે. કર્ણ એટલે કે કાન છે. સુપડાના આકારના કાન છે. ધવલો દીર્ઘ દંતો. ધવલ. ધવલ એટલે શું થશે? સફેદ. ધવલ એટલે કે સફેદ. તો શું છે? સફેદ એના. દીર્ઘ એટલે કે લાંબા અને દંતો. દંતો એટલે કે દાંત છે. એમના જે દાંત છે એ કે એક હોય તો દંત કહેવાય, પરંતુ એક કરતાં વધારે છે એટલે એને શું કહેવાય? દંતો. તો સફેદ અને મોટા એમના દાંત છે. પછી આગળ કહે છે કે સર્પા ઉદરમ ભાંડાકારમ. ઉદર એટલે શું થાય? પેટ. ઉદરમ એટલે કે પેટ. ઉદરમ એટલે કે પેટ. એનું પેટ છે એ કેવું છે? એનું પેટ છે એ ભાંડાકારમ. ઉદર એટલે કે એનું પેટ કોના જેવું છે? તો કે ભાંડાકારમ. ભાંડાકાર એટલે કે માટલાના આકાર જેવું છે. અનંત બહુવ પુચ્છ શરીરમ. અનંત એટલે કે એકદમ ઊંચું
બૃહત એટલે કે વિશાળ, શરીરમ એનું શરીર છે ખૂબ મોટું એનું શરીર છે. અલ્પ, અલ્પ એટલે કે નાનકડી એવી. તુચ્છ એટલે કે એકદમ છોટી. પૂછમ એટલે કે પૂછ છે, એની પૂછ છે એ કેવી છે? એકદમ નાની છે. અહો અહો વિચિત્રમ, અરે અરે આ કેવું વિચિત્ર છે. હાથીની સૂંઢ છે એના શરીર પ્રમાણે જો આપણે જોવા જઈએ તો હાથીની સૂંઢ કેવી હોય? એકદમ નાની હોય. તો અહીંયા હાથીનું વર્ણન કરેલું છે કે હાથીનું જે શરીર છે એ કેવું છે, કેની સાથે સરખાવેલું છે. તો અહીંયા એ દરેક વસ્તુને આપણે સમક્ષ ચિત્રની સાથે દર્શાવ્યું છે. તો ઉદરમ ભાંડાકારમ, ઉદર એટલે કે એનું જે પેટ છે એ કોના જેવું છે? માટલાના આકાર જેવું છે. ઉનંત બૃહત્તમ શરીરમ, એનું જે શરીર છે ખૂબ ઊંચું અને વિશાળ છે. અલ્પ તુચ્છમ પૂછમ, અલ્પ એટલે કે એકદમ નાની એવી, તુચ્છ એવી એની પૂછ છે. અરે આ કેવું વિચિત્ર છે. ત્યાર પછી અહીંયા આપણે આગળ જોઈએ કે પર્વત સંસંગે ગાત્રે, ગાત્ર એટલે શું થશે? શરીર. અહીંયા ગાત્ર એટલે કે શરીર, એમનું શરીર છે એ કોના જેવું છે? તો કે નદી સમાન છે. સંસર્ષ સન્નિભ નેત્ર, સંસર્ષ એટલે કે સરસવના જેવું, સન્નિભ એટલે કે જેવું, નેત્ર એટલે કે આંખ છે. કથમ મતિ બલવાનમ, કથમ એટલે કે કેવો, બલવાનમ એટલે કે બળવાન છે. એષઃ એટલે કે આ કેવો બળવાન છે. છતાં પણ અંકુશ માત્રાત ભીતઃ, છતાં પણ એ કોનાથી બીવે છે? તો કે અંકુશ માત્રથી એ ભીતઃ એટલે કે ડરે છે. તો અહીંયા આપણને હાથી વિશે વાત કરવામાં આવેલી છે કે હાથી છે એનું શરીર કેવું છે? અહીંયા હાથી વિશે વાત કરેલી છે કે હાથી હાથી હાથી, એક દિવ્ય સૃષ્ટિનું સર્જન એ હાથી છે. કદલી દલેશુ શુંડા, કદલી દલેશુ, અહીંયા મેં તમને દરેકના અલગ અલગ કલરની સાથે તમને એરો આપીને બતાવ્યું છે કે જેથી કરીને તમને એનો અર્થ ખબર પડી જાય. કદલી દલેશુ, કદલી દલ એટલે કે કેળાના પાન જેવી. શુંડા એટલે કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એની સૂંઢ છે એ કેવી છે? કેળાના પાન જેવી છે. સ્તંભ સમાનમ પાદા, સ્તંભ સમાનમ પાદા એટલે કે સ્તંભ એટલે અહીંયા આપણે એરો બતાવેલો છે કે થાંભલા જેવા એમના પગ છે. શૂર્પાકારમ કર્ણો, શૂર્પાકાર, હવે આપણે બ્લુ કલર જોઈએ છે કે શૂર્પાકારમ, શૂર્પાકારમ એટલે કે સુપડાના આકાર જેવા, કર્ણ એટલે કે એમના કાન છે. ધવલો દીર્ઘ દંતો, ધવલ એટલે કે સફેદ, દીર્ઘ એટલે કે મોટા એમના દાંત છે. ત્યાર પછી અહીંયા આપણે આગળ જોઈએ ઉદરમ ભાંડાકારમ, ઉદર એટલે કે પેટ, એનું પેટ છે કોના જેવું છે? તો કહે છે કે ભાંડાકારમ, ભાંડાકારમ એટલે કે માટલા જેવું એમનું પેટ છે. અનંત બૃહત શરીરમ, એનું શરીર છે ઉનંત એટલે કે વિશાળ, મોટું, બૃહદ એટલે કે વિશાળ એમનું શરીર છે. અલ્પ તુચ્છ પૂછમ, એકદમ નાની એવી એમની પૂંછ છે. અરે આ કેવું વિચિત્ર છે. ત્યાર પછી પર્વત સહર્ષે ગાત્રે, ગાત્ર એટલે કે શરીર, હાથીનું જે શરીર છે એ કોના જેવું છે? પર્વત સમાન છે. સંસર્ષ સન્નિભમ નેત્રે, સંસર્પ એટલે કે સરસવના જેવું એમનું નેત્ર, નેત્ર એટલે કે આંખો છે. કથમતિ બલવાનમ, એષઃ, એષઃ એટલે કે આ, કથમતિ એટલે કે કેવો બળવાન છે. અંકુશ માત્ર ભીતઃ, તે અંકુશ માત્રથી ડરે છે. તો અહીંયા આપણું જે લેસન છે એ લેસનની માહિતી આપણે જોઈ ગયા. હવે અહીંયા એમના કેટલાક શબ્દના અર્થ આપણને આપવામાં આવેલા છે જે આપણે અહીંયા જોઈએ. તો દરેક શબ્દના અર્થની સાથે સાથે અહીંયા હાથીના જે પાઠ આપેલા છે એ કદાચ તમને જો ન આવડે તો અહીંયા ઉપર
ટિપ્પણીની અંદર આપણને આપેલા છે કે જેમાંથી એના પાઠને આપણે શોધીને લખી શકીએ. આવી રીતે આપણે આપણી જે એક્સરસાઇઝ છે તે પૂર્ણ કરવાની છે. કંઈ પણ પ્રોબ્લેમ આમાં હું માનું છું ત્યાં સુધી તો કશો જ પ્રોબ્લેમ આમાં આવશે નહીં. તો એક પછી એક આપણે જોતા જઈએ. અહીંયા તમને દરેકના એરો આપેલા છે કે આપણે કર્ણ છે, પાદહ છે, શુંડા છે, દંતા છે, નેત્ર છે. તો એ દરેકને આપણે ઉપર આપેલા પ્રમાણે લખીશું. હવે અહીંયા આપણને શું આપેલું છે કે સુવાચ્ય અક્ષરે લખવું. સુવાચ્ય અક્ષરે લખવું એટલે કે અહીંયા જે આપેલું છે એનું એ જ આપણે અહીંયા લખવાનું છે. જે અહીંયા આપ્યું છે એ સરસ મજાના અક્ષરે આપણે વાંચી શકીએ એવી રીતે લખવાનું છે. હવે આપણે અહીંયા જોડકા આપેલા છે કે યોગ્ય રીતે જોડો. તો એક પછી એક આપણે જે જોડકું એવું લાગે કે મને આ પહેલાં આવડે છે તો એ જોડકાને આપણે પહેલાં જોડી દઈશું કે જેથી કરીને ન આવડતું જોડકું છે એ પણ આપણે છેલ્લે આવડી જાય. તો એમના ગાત્ર કેવું છે? ગાત્ર એટલે કે શરીર. તો કેવું છે એમનું શરીર છે એ કેવું છે? આપણે અગાઉ જોઈ ગયા છે કે પર્વત સંગે પર્વત સમાન એમનું શરીર છે. દંતો, તો દંત છે એ કેવા છે? દીર્ઘ. દંતો છે એ દીર્ઘ એમના દંત છે. શુંડાકારમ, ઉદરમ એટલે કે ઉદર છે એનું કેવું છે? ભાંડાકારમ. કર્ણ છે એ કેવા છે? તો કે એના કાન છે એ સુપડા જેવા છે. હવે શું વધ્યું? સૂંઢ, કેળાના પાન જેવી એમની સૂંઢ છે. તો અહીંયા આપણે એમની એક્સરસાઇઝ પણ જોઈ ગયા છીએ કે જે તમારે તમારી નોટબુકની અંદર કમ્પ્લીટ પૂર્ણ કરી દેવાની છે. કંઈ પણ જો સમજમાં ના આવે તો તમે મને ફરી મેસેજ કરી શકો છો અને આપણે આ એક્સરસાઇઝને નોટબુકમાં લખી, મને આશા છે કે સોમવારે આપણે જ્યારે બુક સબમિટ કરાવીશું તો એની અંદર આ બધું જ લખેલું હોવું જોઈએ.